નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, કામિકા એકાદશીના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક હળદરવાળો દીવો પ્રગટાવી દેશો તો મિત્રો તમારી ઉપર જે કંઈ પણ દોષ જેવા કે પિતૃદોષ, વાસ્તુ દોષ, શનિ દોષ કે પછી મંગળ દોષ હશે એ સમાપ્ત થઈ જશે। તેમજ મિત્રો, આ એકાદશીના દિવસે તમે આ જગ્યા ઉપર હળદરવાળો દીવો પ્રગટાવી દો છો તો મિત્રો સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ તમને મળી શકે છે। તેમજ તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ જો ખરાબ હોય તો મિત્રો એમાં પણ સુધારો આવી શકે અને એકાદશીના દિવસે ઉપાય કરવાનો બહુ જ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। તો મિત્રો તમે આજે અમે જે રીતે જણાવ્યો એ રીતે જો તમે ઉપાય કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂરી થઈ જશે। જો તમારું એવું કોઈ કાર્ય છે જે ઘણા બધા પ્રયાસો છતાં પણ પૂર્ણ ન થતું હોય તો મિત્રો તમારે આજે જ આ જગ્યા ઉપર હળદરવાળો દીવો જરૂર પ્રગટાવવો, જેથી કરીને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા જ બને તો મિત્રો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો। તેમ બધા જ જાણો છો કે 21 જુલાઈ 2025ના દિવસે એકાદશીનો દિવસ શુભ છે અને મિત્રો આ એ તિથિ છે કે એકાદશી તિથિ મનાવવામાં આવે છે, કારણ કે મિત્રો આ સોમવારના દિવસે આ તિથિ આવી રહી છે અને મિત્રો આપણા હિન્દુ ધર્મમાં આનું બહુ જ ખાસ અને વિશેષ મહત્વ હોય। મિત્રો જો આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જો તમને મોકો મળે તો મિત્રો એકાદશીના દિવસે તમારે માત્ર આ જગ્યા ઉપર એક હળદરવાળો દીવો જરૂર પ્રગટાવી દેવો જોઈએ, કારણ કે મિત્રો આ બંને તિથિઓનો સંયોગ છે એ બહુ જ ઓછા સમયે આવી શકે છે। તેની સાથે જ મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી પણ માન્યતા છે કે જ્યારે પણ એકાદશી તિથિ પડે છે ત્યારે મિત્રો તમારે હળદરવાળો દીવો જરૂર પ્રગટાવી દેવો જોઈએ। મિત્રો આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે આ ઉપાય સાચા મુહૂર્તમાં અને સાચી વિધિ વિધાનથી આ ઉપાય કરી લેશો તો મિત્રો પ્રાચીન સમયનો આ મહા ઉપાય માનવામાં આવ્યો છે। તો જો મિત્રો તમે આ ઉપાય એકાદશીના દિવસે કરી લેશો તો મિત્રો વિશ્વાસ કરો કે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદથી તમારા જીવનનો ભાગ્યોદય થઈ જશે। તેમજ મિત્રો તમારા જીવનમાં જે કંઈ પણ દુઃખ તેમજ મોટી સમસ્યા હોય એ જડમૂળથી સમાપ્ત થઈ જશે। તેમજ મિત્રો એકાદશીના દિવસે જો તમે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરીને પછી જ તમે આ જગ્યા ઉપર એક હળદરવાળો દીવો જરૂર પ્રગટાવી દેજો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ જશે, જેનાથી તમારું આખું નસીબ ચમકી જશે। તેમજ મિત્રો તમારી જે કંઈ પણ મનોકામના હોય, જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો નોકરી મળી જશે, જો તમારો બંધ પડેલો ધંધો ચાલવા લાગશે અને મિત્રો જો એવા કોઈ વ્યક્તિ હોય જે બહુ જ બીમાર હોય તો મિત્રો તે વ્યક્તિ પણ સાજો થઈ જશે। તેમજ મિત્રો તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે અને તમારા જીવનમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે। પછી મિત્રો તમારે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે। આથી મિત્રો એકાદશીના દિવસે તમારે આ ઉપાયને જરૂર કરી લેવો જોઈએ। મિત્રો તમે આખું વર્ષ ભલે આ ઉપાય ન કર્યો હોય પણ જો તમે એકાદશીના દિવસે આજે આ હળદરનો ઉપાય કરી લીધો તો મિત્રો આ ઉપાયનું એવું ફળ પ્રાપ્ત થશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તમે આ હળદરના દીવાવાળા ઉપાયને એકવાર જરૂર કરી લેજો, જેથી કરીને તમારા હાથમાંથી આ મોકો ન જાય। આ ઉપાયનું ફળ તમને જરૂર પ્રાપ્ત થઈ જશે। મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ એકાદશીના દિવસે આ જગ્યા ઉપર હળદરવાળો દીવો પ્રગટાવી દે તો એનો જન્મની ગરીબી જડમૂળથી સમાપ્ત થઈ જશે। અમે તમને આજના વિડીયોમાં આવી જાણકારી આપશું કે તમારે બીજો કોઈ પણ મિત્રો એકાદશીને લગતો વિડીયો જોવાની જરૂર નહીં પડે અને એવો જ અમે આ ખાસ ઉપાય તમને જણાવ્યો છે। મિત્રો તમારે આ ઉપાય કેવી રીતે કરવો, ક્યારે કરવો અને કઈ જગ્યા ઉપર કરવાનો છે તો મિત્રો આ ઉપાયને કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુની ભૂલ નથી કરવાની અને તમારે કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, બધી જ જાણકારી અમે તમને આ વિડીયોમાં જ આપીશું। તો મિત્રો આવો આપણે આ ઉપાય વિશે આગળ વધી જઈએ। જો મિત્રો તમે પણ ઈચ્છતા હોય કે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા
અને ભગવાન શિવના આશીર્વાદ તમારી ઉપર હંમેશા માટે જ બનેલા રહે. તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. અને મિત્રો પોતાના ફાયદા માટે આ વિડીયો જરૂર જોઈ લેજો, જેથી કરીને તમને આ ઉપાયનું ફળ પ્રાપ્ત થઈ શકે. એવું માનવામાં આવે છે કે જો તમે આખા વર્ષમાં કંઈ પણ ઉપાય કરેલા હોય છતાં પણ તમારી મનોકામના પૂર્ણ ન થતી હોય તો મિત્રો તમારે એકાદશીના દિવસે આ હળદરવાળો ઉપાય જરૂર કરી લેવો જોઈએ, જેનાથી તમારી મનોકામના અવશ્ય જ પૂર્ણ થાય. હવે આપણે જાણીએ કે તમારે આ ઉપાયને આજે ક્યારે કરવાનો છે. મિત્રો તમે આ ઉપાયને સવારે અને સાંજે પણ કરી શકો. મિત્રો એકાદશી અને એમાં પણ પ્રદોષ કાળનું બહુ જ ખાસ મહત્વ જણાવ્યું છે. જો આ ઉપાય સાંજના સમયે કરો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ સ્વચ્છ થઈ જવું. મિત્રો જ્યારે પણ એકાદશીના દિવસે આ ઉપાય કરો છો ત્યારે આ ઉપાયમાં સ્વચ્છતાને બહુ જ વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મિત્રો તમે સ્નાન કર્યા વગર આ ઉપાય નહીં કરતા. મિત્રો તમને આ ઉપાયનું કોઈ ફળ પ્રાપ્ત નહીં થાય. આથી જો તમે સવારે આ ઉપાય કરવા માંગતા હોય તો તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન જેવા કાર્ય કરી મિત્રો આ ઉપાય કરવા માટે જો સવારે કરતા અથવા તો પ્રદોષ કાળમાં સાંજના સમયે આ ઉપાય કરતા હોય તો મિત્રો તમારે સૌપ્રથમ ઘરના મંદિરની સામે આસન પાથરીને બેસી જવું. પછી મિત્રો દેવી દેવતા જે છે એમના નામનું સ્મરણ કરવું અને મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની મૂર્તિ અથવા તો બંનેના ફોટો પોતાના ઘરના મંદિરમાં જરૂર રાખવા જોઈએ. અને મિત્રો સૌપ્રથમ તમારે શુદ્ધ ઘીનો દીવો જરૂર પ્રગટાવો. મિત્રો તમારે એક ચપટી હળદર પણ અર્પણ કરી દેવી, સાથે જ 2 લવિંગ પણ અર્પણ કરવા અને મિત્રો તમારે પછી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનો આ હળદરવાળો દીવો પ્રગટાવી સાથે જ મિત્રો તમારે થોડીક હળદર ભગવાન વિષ્ણુને અર્પણ કરવી અને સાથે જ તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 7 વખત જાપ કરવાનો રહેશે. જો તમે આ પ્રકારે આજે હળદરવાળો દીવો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રગટાવી દેશો તો મિત્રો આ એકાદશીના દિવસનું ફળ તમને એવું પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. મિત્રો એકાદશીનો બહુ જ પવિત્ર દિવસ છે. આથી આ દિવસે ભગવાન વિષ્ણુને હળદરવાળો દીવો અને થોડીક હળદર અર્પણ જરૂર કરવી. મિત્રો તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. તેમજ મિત્રો તમારા જીવનમાં જે કંઈ પણ ધનને લગતી સમસ્યા હોય અથવા તો જો તમારા ઘરમાં પૈસાને લગતી બહુ જ તંગી ચાલતી હોય તો એ બધી જ સમસ્યામાંથી તમને રાહત મળી જશે અને તમારા ઘરમાં પૈસા આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે. તેમજ જો તમારા પરિવારના સભ્યોનો ધંધો અથવા તો તમારો પોતાનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો એ પણ સરખો ચાલવા લાગશે. તેમજ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હોય તો મિત્રો એ બધી જ સમસ્યાથી તમે ઉજાગર થઈ શકો છો. તેમજ જો મિત્રો વાસ્તુ દોષ, મંગળ દોષ, શનિ દોષ, બંધન દોષ અથવા તો નજર દોષથી જો તમે હેરાન થતા હોય તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે ઉજાગર થઈ જશો. આથી મિત્રો તમારે એકાદશીના દિવસે આ હળદરવાળો દીવો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને અવશ્ય જ પ્રગટાવી દેવો જોઈએ, જેથી કરીને તમારી સમસ્ત મનોકામના અવશ્ય જ પૂર્ણ થઈ શકે. તો મિત્રો હવે આપણે એકાદશીને લગતા અમુક વિશેષ ઉપાય વિશે જાણી લઈએ કે જે ઉપાયને તમારે આજે અવશ્ય જ કરી લેવા. અને જો તમે મિત્રો આજે આ બધા જ આસાન ઉપાય કરી લેશો તો આ ઉપાયનું ફળ જરૂર પ્રાપ્ત થશે. મિત્રો જુઓ, કોઈ વ્યક્તિના પૈસા કોઈ પણ જગ્યાએ ફસાયેલા હોય, પાછા મળી ન રહ્યા હોય તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે એકાદશીના દિવસે હળદરમાં ચોખાના થોડાક દાણા મિક્સ કરી પછી આ પીળા રંગના ચોખાને લાલ રંગના કપડામાં બાંધી તમારા પાકીટમાં અથવા તો પર્સમાં રાખી દેજો. આ ઉપાયને કરવાથી માત્ર તમારા પૈસા જ પાછા નહીં આવે પણ મિત્રો આનાથી તમારા પૈસા વધારો થશે. એટલે કે મિત્રો આજે આ ઉપાય કરવાથી તમારી આવકમાં પણ વધારો થવા લાગશે. આ એકાદશીના દિવસે આ ઉપાય છે એ જરૂર કરી લેજો. તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ હોય તેને દૂર કરવા ઈચ્છો તો મિત્રો ઘરના મુખ્ય દરવાજા ઉપર તમારે હળદરવાળું પાણી જરૂર છાંટી લેવું જોઈએ. જો તમે હળદરના પાણીમાં 1 રૂપિયાનો સિક્કો નાખી
તમને બહુ જ ફાયદો થશે. તેમજ મિત્રો આ ઉપાયને કરી પછી પોતાના ઘરમાં ફેલાયેલી ગરીબી દૂર કરી શકો છો. સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવી જશે. આથી મિત્રો એકાદશી દિવસે શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો એકાદશીના દિવસે તમારે આ મોકો જવા ન દેવો જોઈએ. ભગવાન વિષ્ણુ અનુલક્ષીને હળદરના ઉપાય તમારે આ દિવસે જરૂર કરવા જોઈએ. એનું ફળ 100% પ્રાપ્ત થઈ શકે. તેથી જ મિત્રો તમારે એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અને મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવી પણ માન્યતા દર્શાવી છે કે જો આ દિવસે ભગવાન વિષ્ણુને તમે હળદર અર્પણ કરો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો આ ઉપાયથી માત્ર આર્થિક મુશ્કેલીઓ જ દૂર નથી થઈ શકતી, પણ મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિના નવા દ્વાર ખુલી શકે. સાથે જ આ ઉપાયને કરવાથી તમારી ધન સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે. તેની સાથે જ મિત્રો જો તમે આજે આ વિશેષ ઉપાય કરી લેશો તો તમારા અટકેલા કોઈ પણ કાર્ય અવશ્ય જ પૂર્ણ થઈ જશે. મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘણા બધા સમયથી બંધ છે. મિત્રો તમે વગર વિધિને પૂર્ણ કરવા માંગતા હોય તો મિત્રો આ દિવસે ગરીબી જરૂરિયાતમંદ લોકોને તમારે પીળા રંગની વસ્તુ જેવી જ ચણાના લોટના લાડવા, સોપારી, હળદર, પીળા રંગના કપડાનું દાન બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આ ઉપાયને જો તમે એકાદશીના દિવસે કરો છો તો તમારા અટકેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો જુઓ, એવા કોઈ વ્યક્તિ હોય કે જે લોકોના ઘરમાં માંગલિક કાર્ય છે એ સાવ અટકી ગયા હોય, એટલે કે મિત્રો અમુક છોકરા કે છોકરી એવા હોય કે જેના કોઈ માંગા ન આવી શકતા હોય, અથવા તો તે લોકો માટે સારો એવો લગ્નનો પ્રસ્તાવ નથી આવતો. આથી તે લોકોની ઉંમર વધી ગઈ હોય તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જે લોકોના લગ્નમાં પણ વિલંબ થઈ રહ્યો હોય તો કોઈ પણ પ્રકારની એવી લગ્નમાં બાધા આડે આવતી હોય અને તમે એ સમસ્યાથી હેરાન થતા હોય તો મિત્રો તમારે આજે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મીને એક ચપટી હળદર જરૂર ચડાવવી જોઈએ. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દીથી જ પ્રસન્ન થાય છે અને તમારા લગ્ન જીવનમાં આવનારી બાધા દૂર કરી દે છે. તેની સાથે જ મિત્રો તમારું દાંપત્ય જીવન પણ ખુશીઓથી પસાર થઈ શકે. તેમજ મિત્રો જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડી રહ્યો હોય તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે એકાદશીના દિવસે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દેશી ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવવા લાગે છે. આ ઉપરાંત તમને નાણાકીય કટોકટીની સમસ્યામાંથી રાહત પણ મળી શકે છે. મિત્રો એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી પવિત્ર નદીમાં દીવા અર્પણ કરો. ધાર્મિક માન્યતા અનુસાર દીવાદાન કરવાથી ભક્તને શુભ ફળ મળે છે, બધા પાપોમાંથી મુક્તિ મળે છે. તેમજ એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા પછી પીળા વસ્ત્ર પહેરવા અને મિત્રો ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. દૂધ અને ચોખામાંથી બનેલી ખીર ક્યારેય ચડાવવી ન જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચંદ્ર પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે. તેમજ મિત્રો કેળાના વૃક્ષની પૂજાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થઈ જાય છે. જો તમે એકાદશીના દિવસે કેળાના ઝાડ સામે ઘીનો દીવો અર્પણ કરો છો તો એકાદશી તિથિએ વિધિ વિધાનથી પૂજા કરવાથી આર્થિક સંકટ દૂર થઈ જશે. તેમજ મિત્રો ગરીબી દૂર થઈ જાય. આજે આ ઉપવાસ દરમિયાન આ બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ મિત્રો એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા. આ ઉપવાસ પછી તમારે પાણી વગર કરવો જોઈએ. આ દિવસે પાણી પણ પીવું ન જોઈએ. તેમજ મિત્રો એકાદશીના દિવસે સવારે વહેલા સ્નાન કરી સાબુથી સ્નાન ન કરવું. તેમજ આજની તિથિ પર ચોખામાંથી બનેલી ખાદ્ય વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ. તેમજ ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરતી વખતે તુલસીના પાન ઉમેરવા જોઈએ. તેમજ માંસ, દારૂ, લસણ, ડુંગળી જેવી તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેમજ મિત્રો ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. ગરીબોને દાન કરવું. તો મિત્રો એકાદશી આવે છે એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે. એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી શકે છે. મિત્રો હવે આપણે એકાદશીની વ્રત કથા સાંભળી લઈએ. મિત્રો કામિકા એકાદશી વ્રતની કથા સાંભળવી એ યજ્ઞ કરવા સમાન છે. આ વ્રત વિશે બ્રહ્માજીએ દેવર્ષિ નારદને કહ્યું કે જે લોકો પાપથી ડરતા હોય
તેમણે કામિકા એકાદશીનું વ્રત અવશ્ય જ કરવું જોઈએ. એકાદશીના ઉપવાસ કરતા પાપોનો નાશ કરવાનો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. ભગવાન પોતે કહ્યું કે કામિકા વ્રતને કારણે કોઈ પણ જીવ કુયોનીમાં જન્મ લેતો નથી. જે લોકો આ એકાદશી પર ભગવાન વિષ્ણુને ભક્તિભાવ સાથે તુલસીના પાન અર્પણ કરે છે તેઓ આ બધા જ પાપોથી દૂર રહે છે. અને મિત્રો, આ એકાદશીની કથા સાંભળવી વાજપેયી યજ્ઞનું ફળ મળી શકે છે. કામિકા એકાદશી પર ભગવાન વિષ્ણુની શંખ, ચક્ર અને ગદાથી પૂજા કરવામાં આવે છે. અને ભીષ્મ પિતામહે હે નારદજીએ આ એકાદશીનું મહત્વ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જે લોકો આ એકાદશી પર ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરે તેમને ગંગા સ્નાન કરતાં વધુ જ સારું ફળ મળે છે. આ એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પણ મળી શકે છે. ભીષ્મ કહે કે વ્યતિપાત યોગમાં ગંદકીની નદીમાં સ્નાન કરવાથી અને સૂર્ય અને ચંદ્રગ્રહણ વખતે જેટલું પણ પુણ્ય મળે છે, શ્રાવણ માસમાં આવતી કામિકા એકાદશી ભગવાન વિષ્ણુનું વ્રત કરવાથી અને પૂજા કરવાથી પણ આ દિવસે તુલસીના પાન વડે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. મિત્રો, કામિકા એકાદશીનો શુભ યોગ. કામિકા એકાદશી પર ધ્રુવ યોગ રચાઈ રહ્યો છે. આ યોગનો સંયોગ બપોરે 2:14 સુધી છે. જ્યોતિષીઓએ ધ્રુવ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના કરવાથી સાધકને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. તમને શુભ કાર્યોમાં પણ સફળતા મળી શકે છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનો પણ સંયોગ છે. સર્વાર્થ સિદ્ધિ યોગ દિવસ પર છે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર.